ઘણીવાર એવું થાય ને કે આપણું સૌભાગ્ય આપણે ન સમજી શકતા હોય. આ ગંગાજીનો તટ જે છે ને, મોટા મોટા લોકો માટે આ દુર્લભ છે. તમે જુઓ, ગંગા કાંઠે કથાઓ ઘણી થાય, આશ્રમ થોડા દૂર હોય, અંદર હોય, પણ આપણું સૌભાગ્ય જુઓ, એકદમ નિકટ બેઠા છે. અને આ ગંગાજી શું છે? જેમ ભારત વર્ષમાં અનેક નદીઓ છે, તો ભારતમાં નદીને માતા કહેવામાં આવે છે. કોઈ પણ નદી હોય અને માનું સ્વરૂપ આપ્યું છે. પણ ગંગાજી જે છે એને ભાગવત કહે છે બ્રહ્મદ્રવ. સાક્ષાત ભગવાનના ચરણોથી નીકળેલું ચરણામૃત છે, જેમાં ભગવાનના ચરણોની રજ મિશ્રિત છે, તુલસી દલ મિશ્રિત છે. અને આ ચરણ અમૃત જેનું પાન કરવાનું સૌભાગ્ય આપણને મળ્યું છે, તો એ આપણા કોઈ પૂર્વના કર્મ, શુભ કર્મનું પરિણામ છે. નહીતર ઘણા લોકો વિચાર કરે છે, કથામાં જવું છે, હરિદ્વાર જવું છે, ઋષિકેશ જવું છે, પણ એવું એવું કામ આવી જાય, એવી એવી અડચણો આવે, આવી ન હોય કે આમાંય ઘણા નહીં આવી કે હોય, કાંઈક ને કાંઈક બાના આવ્યા હશે. કારણ બેલેન્સ ઘટે છે, પૈસાનું નહીં, પુણ્યનું, સત્કર્મનું બેલેન્સ ઓછું છે, અને એટલા માટે આ લાભ પ્રાપ્ત થયો નથી. પણ હવે આપણને લાભ મળ્યો છે, તો આ 7 દિવસ અહીંયા બેસી અને આપણે આનો પૂર્ણ લાભ ઉઠાવવો છે. કદાચ તમારા જીવનમાં ઘણો બધો સારો સમય આવ્યો હશે, ઘણી બધી સારી એવી ઘટનાઓ બની હશે, પણ આ 7 દિવસ જે છે એ કદાચ તમારા જીવનનો સૌથી શ્રેષ્ઠ સમય રહેવાનો છે. અને એટલા માટે આપણે આને ગુમાવી ન દઈએ. જો આપણે તો અહીંયા સુધી આવી ગયા છીએ, પણ હવે મેન વસ્તુ એ છે કે આપણે કથામાં બેઠા છીએ, પણ કથા આપણી અંદર બેહે. કારણ કે આપણે અલગ અલગ વાતાવરણમાંથી, અલગ અલગ વ્યવહારમાંથી આવ્યા છીએ. તો આપણે જે પ્રારંભમાં મંગલાચરણ કરીએ છીએ, ભગવાનનું નામ સંકીર્તન કરીએ છીએ, આને આપણે ગાવાનું છે, ભગવાનના નામને. શું કામ? કારણ કે ભગવાન નામ સંકીર્તન જે છે એ આપણા મનને કથામાં લગાવે છે. આપણા મનમાં જે બધા ઉત્પાત ચાલતા હોય, જે બધા વિકારો ચાલતા હોય, પણ ભગવાનના નામનું કીર્તન જ્યારે થાય, ત્યારે આ બધું શાંત થઈ અને ચિત્ત ભગવાનમાં લાગે છે. કથામાં આ બહુ જરૂરી છે. આપણે કથામાં બેઠા એના કરતા વિશેષ જરૂરી છે કથા આપણી અંદર બેહે. અને ત્યારે થાય જ્યારે કાન ખુલ્લા હોય, તો તમે કહેશો કે ભાઈ કાનને ક્યાં તાળા માર્યા છે, આ કઈ લોક તો છે નહીં. પણ જો ધ્યાન ન હોય ત્યારે શબ્દ પણ કાનમાં પ્રવેશ કરતો નથી. કદાચ તમે નહીં જાણતા હોવ કે કથામાં શું શું વિઘ્ન આવે. આપણે આજે મંગલાચરણ કરીએ છીએ, નામ કીર્તન, એનું મૂળ કારણ શું છે ખબર? કે કથા શ્રવણમાં આવવા વાળું જે વિઘ્ન છે એનાથી આપણે બચી જાય. તો કથાનું સૌથી મોટું વિઘ્ન શું છે જાણો છો? ધ્યાન ભટકવું. માની લો તમે 2 જણા ઉભા રહીને વાતો કરતા હોય, અને કોઈ વ્યક્તિ કંઈક બોલતા બોલતા તમારી પાસેથી નીકળે, પછી તમને કોઈ આવીને પૂછે કે હમણાં બોલ્યા ભાઈ અહીંથી નીકળ્યા, એ શું બોલ્યા? તો કે મારું ધ્યાન નહોતું. આવું અનુભવ્યું છે ને આપણે. તો ધ્યાન ન હોવાનો મતલબ શું છે? કે એ બોલ્યા છે, તમારી બાજુમાં બોલ્યા છે, તો પણ તમને એ શબ્દ ખબર નથી કે એ શું બોલીને ગયા. તો આવો વ્યવહારમાં અનુભવ આપણે કર્યો છે. એમ આપણું પણ જો ધ્યાન કથામાં નહીં રહે, તો આ કથામૃતનો લાભ નહીં મળે. બીજું સૌથી મોટું દૂષણ છે બાજુવાળા. જો વાતું કરે એવા હોય તો એની બાજુમાં બેહતા નહીં કાલથી. કારણ કે તમારો લાભ ખાઈ જાય. એને વાતો કરવી હોય, તમારે કથામાં ધ્યાન રાખવું હોય, પણ એ વાતો કરાવ્યા જ કરશે. જો વાતો કરવા માટે આપણી પાસે બહુ ટાઈમ છે.
પણ જે કામ માટે આપણે અહીં આવ્યા છીએ ને એની પ્રાયોરિટી પહેલા હોવી જોઈએ. તો આ બીજું વિઘ્ન છે. ત્રીજું વિઘ્ન કથામાં છે નિદ્રા, ઊંઘ. માણસ છે ને સુવાનો સૌથી સારો આનંદ ક્યાં લે ખબર? કથામાં. અને અહીંયા જે ઊંઘ આવે ને એ તમને તમારા બંગલામાં ન આવે ઘરે, એ મારી ગેરંટી છે. તો ઘણી વાર લોકો પૂછે કે પ્રભુજી આવું કેમ, કથામાં કેમ ઊંઘ આવે બહુ અને એટલી હારી આવે? તો જો કથા જ્યારે કાનમાં પ્રવેશ કરે ને ત્યારે અનંત જન્મનો જે કલ્મશ છે, જે પાપ છે, આ પાપ શાંત થઈ જાય, મન શાંત થઈ જાય, ચિત્ત શાંત થઈ જાય. અને એટલા માટે ઊંઘ બહુ હારી આવે. જોકે કથામાં સૂવું એ એક અપરાધ છે, પણ આપણે અભ્યાસ ન હોય, નવા નવા શ્રોતા હોય તો કથામાં આવીને હુઈ જાવ એમાંય વાંધો નથી. આ રૂમમાં ન્યા હોવું એની કરતા કથામાં હોવાય. હું છૂટી આપું છું તમને હોવાની. શું કામ? કે મને એવો વિશ્વાસ છે કે જો 7 દિવસમાં તમે અહીંયા હુશો તો એકાદ દિવસ જાગશો, અને જો કથામાં જાગ્યા પછી જીવનમાં ક્યારેય નહીં સુવું. એને હંમેશા માટે આ વિઘ્ન દૂર થઈ જશે કથા શ્રવણથી. તો નિદ્રા ઓર એક વિઘ્ન છે. ચોથું અને સૌથી મોટું વિઘ્ન છે મોબાઈલ. એને યા તો રૂમમાં મૂકીને આવો, કારણ કે તમે અહીં હરિદ્વારમાં છો, ગમે એટલું ઇમરજન્સી હોય તમે કાંઈ કરી શકો એમ નથી, બરાબર? ક્યાં તો સાયલેન્ટ કરી દો અથવા સ્વિચ ઓફ કરી દો. પાંચમું વિઘ્ન જે છે કથાનું, પાંચમું વિઘ્ન આપણું ઈ છે ધ્યાન ભટકવું. ચિત્તને આપણે કથામાં લગાવવાનો પ્રયાસ કરવાનો છે, કારણ કે આપણું મન એવું ચંચળ છે. તો તમે અહીં બેઠા છો પણ મન તો ગમે ના જઈ શકે, આની ગતિ તો સર્વત્ર છે. એટલા માટે ચિત્તની એકાગ્રતા આ બહુ જરૂરી છે. તો આવા અમુક વિઘ્નો છે જે કથામાં આપણને ડિસ્ટર્બ કરે છે. તો આપણે આનાથી સાવધાન રહેવાનું છે. આ મૂળ સૂચના હું એટલા માટે તમને આપી રહ્યો છું, આપણું નુકસાન ન થઈ જાય. અને જો ગુજરાતી છે ને નુકસાન ન થવા દે કોઈથી, પાકો ગુજરાતી છે જે નુકસાન ન કરે. તો આપણા જીવનનો આ સર્વોચ્ચ લાભ જે છે, આપણે આનો પૂરેપૂરો આનંદ ઉઠાવવો છે. જો જે સંજોગ ભેગો થયો છે આ અતિ ઉત્તમ છે. કાર્તિક માસ છે, પાવન ગંગાજીનો તટ છે, તો આનાથી વિશેષ સૌભાગ્ય જીવનું બીજું શું હોય? આ કથાના સંકલ્પ કરતા જે યજમાન છે શ્રી છગનભાઈ ત્રિકમભાઈ લખાણી, પ્રવીણભાઈ હરજીભાઈ લખાણી, અશોકભાઈ ભગવાનભાઈ લખાણી, અને સાથે એમના જે સમસ્ત પરિવારજનો છે, એમના સ્નેહી મિત્રો જે પણ અહીંયા ઉપસ્થિત થયા છે, વિશિષ્ટ વ્યક્તિત્વ, તો પુનઃ આપ સર્વનું આ કથામાં સ્વાગત છે. યજમાન પરિવારે આપણને આ સુંદર સૌભાગ્ય પ્રદાન કર્યું છે, તો આ લખાણી પરિવારને હૃદયથી ધન્યવાદ કે એમનો આ શુભ સંકલ્પ, જેના કારણે આટલા લોકો કથાનો લાભ લઈ રહ્યા છે. ન કેવલ આપણે અહીંયા બેઠા છીએ, પણ ટેકનોલોજીના માધ્યમથી જે લોકો લાઈવ શ્રવણ કરી રહ્યા છે, હજારો લોકો આ ભગવત કથાનો લાભ લેવાના છે. જો એક વ્યક્તિનો સંકલ્પ, એક પરિવારનો સંકલ્પ પરિવર્તનનું કારણ બને છે. એ આપણે આ જાણતા નથી. તમારી આ કથા રેકોર્ડ થઈને આમાં વહી જશે, ભવિષ્યમાં કોઈ શ્રવણ કરશે ત્યારે આ કથા દ્વારા પણ એનું જીવન પરિવર્તન થશે. તો આ સનાતન લાભ છે આ કથાનો.
જ્યારે કોઈ વ્યક્તિ સંકલ્પ કરે કે અમારે આ કાર્ય કરવું છે, તમે જો સંકલ્પ ઘણા લોકોના હોય પણ પૂરા ન થાય. ઘણીવાર યજમાનો અમારી પાસે આવતા હોય તો કે પ્રભુજી અમે છે ને 20 વર્ષથી વિચાર કરીએ છીએ કથા કરવી છે. તો એક પ્રશ્ન થાય ને, 20 વર્ષમાં ટાઈમ ન મળ્યો, 20 વર્ષમાં એ સંકલ્પ પૂરો કેમ ન થયો? પણ જો સંકલ્પ ક્યારે પૂરો થાય? જ્યારે જીવ અને ભગવાનનો સંકલ્પ એક થાય. આપણો સંકલ્પ તો છે, પણ ભગવાનનો સંકલ્પ જ્યારે એક થઈ જાય ત્યારે કોઈ કાર્ય આ જગતમાં પરિપૂર્ણ થાય. ખાલી આપણો સંકલ્પ ન ચાલે, કારણ કે ભગવાનનો સંકલ્પ જે છે ને એ બધા કાર્યનું મૂળ છે. જીવના સંકલ્પની કોઈ કિંમત નથી. નહીંતર સંકલ્પો તો આપણે જીવનમાં ઘણા ઘણા કરીએ છીએ, પૂરા નથી થતા. જો ભગવાનનો સંકલ્પ સત્ય છે, અને એટલા માટે ભગવાનનું એક નામ છે સત્ય સંકલ્પ. એ જે સંકલ્પ કરે એ પરિપૂર્ણ થાય. તો સ્વામીજી કહે છે, અપની ચાહી હોત નહીં હરી ઈચ્છા તત્કાલ. આપણે કંઈક ચાહના કરીએ ને એ થાય નહીં, પણ હરી ઈચ્છા તત્કાલ. જો ભગવાન ચાહે તો એ તત્કાલ પરિપૂર્ણ થઈ જાય. બલી ચાહત હૈ સ્વર્ગ કો और भेज दियो पाताल. બલી મહારાજે સ્વર્ગ પ્રાપ્ત કરવા માટે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, અને એ નિયમ છે કે કોઈ 100 અશ્વમેધ યજ્ઞ કરે એને સ્વર્ગનું સિંહાસન પ્રાપ્ત થાય, ઇન્દ્રનું આસન પ્રાપ્ત થાય. તો બલી મહારાજે 100 અશ્વમેધ યજ્ઞ કર્યા, પણ એને એમ કે મને સ્વર્ગ મળશે. પણ ભગવાનની ઈચ્છા શું હતી? કંઈક જુદી હતી. ભેજ દિયો પાતાલ. એને સૂતલ લોકના રાજા બનાવી દીધા. નીચેના લોકમાં જાવું તો ઉપર, વૈયા ગયા હેઠે. આ ભગવાનનો સંકલ્પ છે. અને એટલા માટે ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છાને વિલીન કરવી, ભગવાનની ઈચ્છામાં આપણી ઈચ્છાને મેળવી દેવી, આનું જ નામ ભક્તિ છે, આનું જ નામ જ્ઞાન છે, આનું જ નામ તત્વબોધ છે. આપણી ઈચ્છા નહીં, આપણે ભગવાનની ઈચ્છા પ્રમાણે ચાલવાનું છે. અને આ શ્રીમદ ભાગવત જે છે ને, આ ભગવાનના શ્રી વિગ્રહ છે. કોઈના મનમાં પ્રશ્ન થાય કે ભગવાનની ઈચ્છા શું છે, આપણને કેમ ખબર પડે? તો જો ભાગવત જે છે ને એ ભગવાનનો શ્રી વિગ્રહ છે, સાક્ષાત રૂપ છે ભગવાનનું. આ સાક્ષાત કૃષ્ણ છે. આ કોઈ ગ્રંથ, કોઈ અક્ષર, કોઈ પોથી નથી. ભાગવત સ્વયં ભગવાન છે. કેમ? તો દ્વાપર યુગમાં જ્યારે પોતાની લીલા સંવર્ણ કરી ભગવાન પોતાના ધામ જઈ રહ્યા હતા, એ સમયે ઉદ્ધવજી ભગવાન પાસે આવે છે અને પ્રશ્ન કરતા કહે છે, પ્રભુ ધર્મ કહ શરણમ ગત. તમે ધર્મનો આશ્રય છો, અને તમે જો આ પૃથ્વી લોક છોડીને જશો તો બતાવો ધર્મ કોની શરણમાં જશે? ત્યારે ભગવાન ઉદ્ધવજીના જોતા જોતા એક સુંદર લીલા કરે છે. ભગવાન કહે છે, ઉદ્ધવ, મારા જેટલા પણ અવતારો થયા ને ત્યારે હું લીલા પૂરી કરી અને મારા ધામમાં ગયો છું, પણ આ વખતે કંઈક જુદું થશે. હવે હું ભાગવતમાં પ્રવેશ કરીશ. અને બધાના જોતા જોતા ભગવાન શ્રી કૃષ્ણએ ભાગવતમાં પ્રવેશ કરી લીધો. અને આ રીતે આ ભાગવત જે છે એ ભગવાનનું વાંગમય સ્વરૂપ બની ગયું. તેને વાંગમયી મૂર્તિ પ્રત્યક્ષાવર્તતે હરે. આ સાક્ષાત ભગવાનનું વાંગમય સ્વરૂપ છે શ્રીમદ ભાગવત. અને જો આપણા મનમાં એક ભાવ એવો પણ હોય કે આપણે ભાગવત સાંભળશું તો આપણને ભક્તિ પ્રાપ્ત થશે, કથા સાંભળ્યા પછી આપણને ભક્તિ મળશે, પણ આ વિચાર સાચો નથી. કથા સાંભળ્યા પછી ભક્તિ નહીં, કથાને સાંભળવી એ જ ભક્તિ છે. અહીં બેસીને અત્યારે આપણે જે સાંભળી રહ્યા છે ને, આ જ ભક્તિ છે.
આ જ ભજન છે. અને એટલે નવધા ભક્તિમાં પહેલી ભક્તિ શું છે? શ્રવણમ. ભગવાનની કથાને સાંભળવી આ એક ભક્તિ છે. નહીતર ઘણાને એમ થાય કે આ કથામાં બેહીને 3-4 કલાક આપણે તો ટાઈમપાસ કરીએ છીએ. નહીં, આ ભક્તિ થઈ રહી છે. અજાણતા પણ કોઈ કથા સાંભળી રહ્યું છે. તો શબ્દ દ્વારા ભગવાન આપણી અંદર પ્રવેશ કરે છે. પ્રવિષ્ટ કર્ણરંધ્રે, કાનના માધ્યમથી જ્યારે ભગવાન અંદર આવે છે શબ્દ બ્રહ્મના રૂપમાં, ત્યારે શું કરે છે? આપણા ચિત્તને શુદ્ધ કરે છે. જે અનંત અનંત જન્મોથી દૂષિત થઈ ગયું છે, આ ચિત્તની શુદ્ધિ થાય કથા સાંભળવાથી. ઘણા લોકો આજે ભારત વર્ષમાં પ્રશ્ન કરે, કથા શું કામ સાંભળવાની? કારણ આપણું કલ્યાણ જો કરવું હોય, આપણું શ્રેય જો આપણે ચાહતા હોય, તો આપણે કથા સાંભળવી જોઈએ. એક આચાર્ય કહે છે, વારી મથે ધૃત હોત બરું. વારી, વારીનો અર્થ છે પાણી. પાણીનું કોઈ મંથન કરે તો બની શકે એમાંથી ઘી નીકળે. આવું થાય નહીં કોઈ દી. એમ પાણીને કદાચ 100 વર્ષે મંથન કરો, એમાંથી ઘી નીકળે નહીં. પણ કવિ કહે છે એક સંભાવના માની લ્યો, વારી મથે ધૃત હોત બરું, શીખતા તે બરું તેલ. શીખતા કે છે રેતીને. રેતીને તમે પીસી નાખો, એને પીલી નાખો, બની શકે એમાંથી તેલ નીકળે. પણ બીનું હરિ ભજન ન ભવતરીય યહ સિદ્ધાંત અપેલ. પણ ભગવાનનું ભજન કર્યા વગર કોઈ ભવસાગર તરે, આ સંભવ નથી. પાણીમાંથી ઘીનું નીકળવું સંભવ છે, રેતીમાંથી તેલ નીકળવું સંભવ છે, પણ ભજન વગર પોતાનું કલ્યાણ, ભગવાનના આશ્રય વગર પોતાનું કલ્યાણ, આ જ સંભવ નથી ક્યારેય. એટલા માટે જેટલું પણ વૈદિક શાસ્ત્ર છે, 4 વેદ, 108 ઉપનિષદ, વેદાંત સૂત્ર, ગીતા, ભાગવત, રામાયણ, પુરાણ, આ બધા શાસ્ત્રોનો સાર જે છે ને, એ ભક્તિ છે. ભક્તિ કોઈ કરે તો જીવનું કલ્યાણ થાય. એટલે પાનબાઈ કહે છે, ભક્તિ રે વિનાના ભગવાન રીજે નહીં. ભજન જો ન થાય, ભગવાન પ્રસન્ન ન થાય. તો આપણે જોઈએ છીએ કે સંસારમાં લોકો ભક્તિ કરતા કેમ નથી? જો ભક્તિ આટલી સુંદર છે, આટલી સરસ છે, કેમ લોકો નથી કરતા? સત્સંગનો અભાવ છે અને કુસંગનો પ્રભાવ છે. તમે જો સત્સંગ માટે કોઈને કહેવું હોય તમારે બહુ ફોર્સ કરવો પડે, પણ કુસંગ માટે કોઈને કહેવું પડ્યું? આના કઈ ટ્યુશન હોય? માની લ્યો આજે લોકો વ્યસન કરે છે, એના કઈ ક્લાસ લેવા ગયા હતા? કેમ પીવાય? આનો ક્લાસ ન હોય. કુસંગ ઓટોમેટિક પ્રાપ્ત થાય, પણ સત્સંગ માટે ફોર્સ કરવો પડે. આવો ને અહીંયા કથા છે, આવો ને અહીંયા કીર્તન છે, બોલાવવા પડે. તો સત્સંગનો અભાવ અને કુસંગનો પ્રભાવ, આપણે અજ્ઞાનમાં ભટકી ગયા છીએ. અને આપણા જીવનનો ઉદ્દેશ શું છે? કામ પતાવો. ગમે ત્યારે કાંઈ લોકોને તમે કહો બસ કામ પતાવી દેવું છે, આપણે કામ પતાવવામાં જ લાગ્યા છે. અને ઘણા તો એ કે કથા પતાવી દો. અરે ભાઈ, કથા પતાવી દેવું, આપણે પતી જાવ. ગમે એ વાત, આપણા ગુજરાતનો આ ફેમસ શબ્દ પતાવી દો. પણ જો આપણે જ પતી જવાના છીએ. કેટલાય આવ્યા, કેટલાય ગયા, અને બધાને એક જ ચિંતા હતી, અમારું કામ ન રહી જવું જોઈએ. ઓફિસો, ફેક્ટરીઓ, કામ બધું આઈનાને પડ્યું રહ્યું. એ આજ નથી, કારણ કે એ કામ પતાવવામાં વ્યસ્ત હતા ને. કાળ આવી અને એક દી એને જ પતાવી દીધા. અને એટલા માટે ચાણક્ય પંડિત કહે છે કે જીવનમાં કરોડ કામ છોડીને આત્માનું કલ્યાણ થતું હોય ને, આવી એક ક્ષણ જો મળતી હોય ને, તો કરોડ કામ છોડીને પહેલા આત્માનું કલ્યાણ કરી લેવું જોઈએ.
આ એટલું મહત્વપૂર્ણ છે. કેમ? જુઓ, કામ ક્યાંય નથી જવાનું, આપણે જવાનું છે અહીંથી. આપણને એમ થાય કે આ કામ રહી જાય મારી વગર ઓલું. માની લો એટેક આવે, ભગવાનને પ્રાર્થના કરીએ આમાં કોઈ ન આવે, પણ માની લો કોકને હાર્ટ એટેક આવ્યો અને ઉકલી ગયા, શું થાય કામનું? શું કરશું આપણે કામ? એક વહેમ, એક બ્રહ્મ આપણે જીવીએ છીએ કે હું નહીં હોઉં તો તમે નહોતા ત્યારે પણ આ પૃથ્વી રેડી જ હાલતી હતી. આપણે આવ્યા પછી કંઈક ગડબડ કરી આયા અને આપણે વયા જાવ ને પછી અહીં રેડી જ હાલવાનું. એટલે એ વહેમમાં રહેવાની જરૂર નથી કે આપણે છીએ તો કંઈક થવાનું છે. આ ભ્રમ છે. કેમ? અજ્ઞાનના કારણે છે. તમે જુઓ કેટલા રાજાઓ આવ્યા, કેટલા મોટા રાજીઓ, કેટલા મહાપુરુષો આવ્યા, આજે એનો પત્તો નથી ક્યાં છે. કાળના પ્રવાહમાં ક્યાંક ખોવાઈ ગયા છે. અને એક દિવસ આપણે પણ ખોવાઈ જવાના છે. આચાર્યગણ કહે છે, ભૂપ અનેક ભય પૃથ્વી પર, રૂપ તેજ બલવાન. અનેક રાજાઓ આ પૃથ્વી ઉપર થયા. કોઈ રૂપવાન હતા, કોઈ તેજવાન હતા, કોઈ બળવાન હતા. કાહુ ન બચો યા કાલ વ્યાલ તે, મિટ ગયે નામો નિશાન. લોકો કહેતા સિકંદર બહુ મહાન હતો. અરે આ બલિ ત્રિલોકીના રાજા હતા, ત્રણેય લોકના સ્વામી હતા. રાવણ પોતાને ત્રિલોકીનો સ્વામી માનતો હતો. આ બધાય ખોવાઈ ગયા. આ સિકંદર ને નેપોલિયન જેવા જે આજકાલના રાજાઓ છે, આની શું વેલ્યુ છે? આની હવે એ તો પૃથ્વીના અમુક ભાગના શાસક માનતા હતા ને. ચક્રવર્તી રાજાઓનો પત્તો નથી. ધવલ ધામ ધન ગજરથ સેના, નારી ચંદ્ર સમાન.